બાળ દોસ્તો, આપણે ચેસ બોર્ડની ઓળખ, ત્યારબાદ દરેક પીસની ઓળખ, ત્યારબાદ દરેકનું સ્થાન અને એનું કાર્ય એટલે કે દરેક પીસ કઈ રીતે આ રણ મેદાનમાં, આ શતરંજના ખેલમાં કામ કરે છે એના વિશે જોયું. આજે આપણે જોવા જઈ રહ્યા છે ચેસ કેવી રીતે લખાય. કારણ કે તમે સૌ ચેસના વિડીયો જોતા હશો તો દરેક ગેમ મોટા ભાગે લખવાની ફરજિયાત હોય છે જ્યારે આપણે ટુર્નામેન્ટ રમતા હોય ત્યારે. તો ચેસ કઈ રીતે લખીશું એના વિશે આપણે આજે વિડીયો જોઈશું. અગાઉના તમામ વિડીયો જોઈ તેમાં આપેલ હોમવર્ક આપ સૌએ કર્યા હશે. જો કોઈએ હજી ના કર્યા હોય ફરીથી વિડીયો જોઈ લેવા. અત્યારે પણ જો તમે તમારું ચેસબોર્ડ સાથે લઈને નથી બેઠા તો મારી પોઝિશન પ્રમાણે સૌપ્રથમ તમારું ચેસબોર્ડ ગોઠવી અને તૈયાર રાખો. ત્યારબાદ જ આગળનો વિડીયો જુઓ. અગાઉના વિડીયો તમને સારા લાગ્યા હોય તો તમારા મિત્રોને શેર પણ કરજો અને ચેસ ગુજરાતીમાં શીખવા માટે આગળ વધજો. આપણે સૌ જાણીએ છીએ એમ આ ચેસબોર્ડની અંદર 64 સ્ક્વેર છે, જેને આપણે 64 ઘર અથવા 64 ખાના કહીએ છીએ. એ દરેક ઘરનું એક એડ્રેસ છે. જેમ તમારા ઘરનું એડ્રેસ હશે, પિનકોડ નંબર હશે, એવી રીતે અહીંયા આપેલ જે આ ચેસબોર્ડ છે, આ ચેસબોર્ડમાં દરેક જે સ્ક્વેર છે એ દરેક સ્ક્વેરનું એક નામ છે. એકદમ સહેલું છે, એને યાદ રાખવું. તમે જે જગ્યા પર બેઠા છો અત્યારે તમે સામેની વ્હાઇટ સાઈડ છે, આ બાજુ બ્લેક સાઈડ છે, બંને બાજુ તમે જોશો તો એથી શરૂઆત થાય છે. તો A B C D E F G H એ 8 આડી લાઈન છે. 1 2 3 4 5 6 7 8 એ 8 ઊભી લાઈન છે. તો આપણે એને કઈ રીતે એ સ્ક્વેરને ઓળખીશું? તો અહીંયા જે પહેલો સ્ક્વેર છે એ સ્ક્વેર તમે જોશો તો તમે કહી શકો આને A1. એની લાઈનમાં પહેલો ખાનું A1 કહીશું એને. તો હવે તમને ખ્યાલ આવશે કે આ A1 છે તો આને આપણે કહીશું A2. તો આને શું કહીશું? A3. આને કહીશું A4. આને કહીશું A5. આને કહીશું A6. આને કહીશું A7. આને કહીશું A8. આ રીતે બાજુમાં જોશો તો B છે તો B1 થી B8, C1 થી C8. સેમ સામેની સાઈડ પણ તમે જોઈ શકો છો કે અહીંયા C8, C7, C6, C5. આ રીતે તમે દરેક જે સ્ક્વેર છે એનું નામ જાણી શકો, આપી શકો. આ છે ચેસના દરેક સ્ક્વેરના નામ. તમે સૌ બેસી એક પેન કાગળ લઈ અને આ રીતે લખવાનું શરૂ કરશો. A1, A2, A3, આ રીતે A8 સુધી તમને પ્રેક્ટિસ થઈ જવી જોઈએ કે ફર્સ્ટ જે લાઈન છે, પહેલી જે ઊભી લાઈન છે એને આપણે A1 થી A8 છે. ત્યારબાદ હું તમને હજી આગળ લખતા શીખવાડીશ કે લખીશું કઈ રીતે ગેમ ચાલશે એમ. પણ હાલ આપણે દરેક જે પોઝિશન પર બધા બેઠા છે એ દરેકના ઘરનું નામ આપણે જાણીશું. તો હવે તમને કોઈ કહેશે કે આ જે રાણી છે એ રાણી કયા સ્થાન પર બેઠી છે તો તમે કહી શકો કે આ D1 પર ક્વીન બેઠા છે, D1 પર. એ જ રીતે E1 પર કિંગ બેઠા છે. સેમ સામેની જોશો તો E8 પર કિંગ હશે, D8 પર ક્વીન હશે. આ રીતે તમને દરેક સ્ક્વેરની, દરેક બોક્સની, દરેક ઘરની એક ઓળખ મળે છે. આ રીતે તમારે પેન પેપર લઈ અને બધાએ લખતા શીખવાનું છે. અને પછીથી એટલી પ્રેક્ટિસ કરવાની છે કે તમને કોઈ આંખો બંધ કરીને કહેશે કે રૂકની આગળનું કોણ છે એ કયા સ્થાન પર છે તો તરત તમને ખબર પડશે કે A2 પર છે, A2 પર છે. તો આ રીતે વારંવાર પુનરાવર્તન અને પ્રેક્ટિસ કરશો જેથી તમને આ દરેક સ્ક્વેરની ઓળખ ખૂબ જ સારી રીતે થશે.
ઓકે, તો આપણે દરેક સ્ક્વેર, દરેક ઘરનું નામ જોયું, એડ્રેસ જોયું. મતલબ હવે આપણે શીખવાનું છે કે ચેસ જ્યારે રમત રમાય છે ત્યારે કઈ રીતે લખાય છે. તો સૌપ્રથમ આપણે સૈનિકનું જોઈશું, પોન. દરેક પોન એવા છે જેને પોતાની ઓળખ માટે જે તે સ્ક્વેરનું જ નામ લખવામાં આવે છે. જેવું કે અહીંયાથી આ પોન અહીંયા ચાલે છે તો આપણે અહીંયા એવું લખીશું, તમને બધાને ખબર છે કે આ પહેલી લાઈન એટલે કે એ, તો અહીંયા A4 પર આવે છે, તો આ જે લખીશું એને લખાશે A4. જ્યારે આગળ જાય છે ત્યારે લખાય છે A5. મતલબ પોનને કોઈ નામ આગળ આવતું નથી, એને સીધું જે તે સ્ક્વેરનું નામ જ લખવામાં આવે છે. ધારો કે આ પોનને આપણે અહીંયા ચલાવીએ છીએ તો એને કહેવાશે E4, તો એને લખાશે E4. બધાને ખ્યાલ આવતો હશે. તમે તમારું પોતાનું ચેસ બોર્ડ લઈ અને તમે પણ આ મારી સાથે પ્રેક્ટિસ કરો. ધારો કે અહીંયાથી આ ચાલ ચાલે છે પોન, તો એને લખાશે D5, તો D5 આ રીતે એને લખાશે. હવે આ થઈ પોનની વાત. ત્યારબાદ હવે આપણે રૂકને જોઈએ. રૂક એટલે કે હાથીને જોઈએ. તો હાથી જે સ્ટેપ ચાલશે, તો હાથીને જેમ એના અંગ્રેજીમાં રૂક કહેવાય છે, તો હાથી ધારો કે આ રીતે ચાલે છે તો એને કહેવાય R3, R4, R. ધારો કે અહીંયાથી રૂક અહીંયા જાય છે તો RC4, RA4, RC4, RC6, RG6. આ રીતે જે સ્ક્વેર પર જશે, જે ખાના પર જશે એની અંદર R આગળ બોલાશે. R એટલે રૂક, એટલે એને લગતી વેળાએ આપણે R4, RA4, RC4, એનો મતલબ કે જે ઘરમાં આ રૂક જાય છે એ ઘરનું નામ અત્યારે જે બેઠો છે RA1 પર છે, જ્યારે 3 પર જશે ત્યારે એવું લખાશે કે RA3. આ રીતે લખાશે. બરાબર છે? સૌને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ બાજુમાં છે નાઇટ. નાઇટને આપણે કેથી શરૂઆત થાય છે, પણ આપણી જે શતરંજની ગેમ છે એમાં ઓલરેડી કિંગનો કે છે, એટલા માટે નાઇટ માટે N લખાય છે. એટલે અત્યારે નાઇટ જે બેઠો છે એ NB1 પર છે, તો NB1 લખાશે. નાઇટ અહીંયાથી અહીંયા આવે છે ત્યારે લખાશે NC3 લખાશે, NC3 લખાશે. આ રીતે બંને બાજુના નાઇટ, આ બાજુથી અહીંયા નાઇટ જાય છે તો એને NA6 લખાશે. આ રીતે જે તે સ્ક્વેર પર જશે એ સ્ક્વેરનું નામ, એટલે કે અહીંયા છે C5, તો C5 ની આગળ N લખાશે કારણ કે નાઇટ જાય છે. તો સૌને ખ્યાલ આવતો હશે. ફરીથી રૂક છે એના માટે R વપરાય છે, જે તે સ્ક્વેરનું નામ, અને એની આગળ આવશે R. ઘોડો છે, નાઇટ છે, એના માટે જે તે ખાનાનું નામ, સ્ક્વેરનું નામ, એની આગળ આવશે N. આ રીતે આ લખાશે. ત્યારબાદ છે બિશપ. બિશપનો લખાશે B, તો BC1 પર અત્યારે બેઠું છે. હવે જ્યારે બિશપ અહીંયાથી જગ્યા બદલે છે ત્યારે જ્યાં જશે ત્યાં જે તે ખાનાનું નામ, એટલે કે અહીંયા D3 પર જાય છે તો D3 પર બિશપ ગયું એટલા માટે લખાશે BD3. ખ્યાલ આવતો હશે? BD3. એ જાય છે E પર, એટલે કે E3 પર, તો લખાશે BD3. સોરી, BE3. મતલબ કે જેમ રૂકનો R સાથે જે તે સ્ક્વેરનું નામ, એ રીતે નાઇટનો N એની સાથે સ્ક્વેરનું નામ, એ રીતે બિશપનો B એની સાથે સ્ક્વેરનું નામ લખાય છે. એટલે તમારે બધાએ
પોતાના ચેસબોર્ડની અંદર ખાસ કરીને E3 ક્યાં છે, D3 ક્યાં છે, C4 ક્યાં છે, G4 ક્યાં છે, એ તમારે એટલી બધી પ્રેક્ટિસ કરવાની છે કે તમે જેવું મૂવ કરો તો તમને તરત ખબર પડે કે આ C5 છે તો અહીંયા BC5 કહેવાશે. એ રીતે તમારે દરેક સ્ક્વેરને પાકા કરવાના છે. ત્યારબાદ આવે છે ક્વીન. ક્વીનના સ્પેલિંગની શરૂઆત ક્યુ થી થાય છે એટલે એને આપણે ક્યુ લખીશું. હવે તો તમને સમજાઈ ગયું છે કે જે તે સ્ક્વેર અને સાથે આવશે ક્યુ. ધારો કે અત્યારે ક્વીન D1 પર છે એટલા માટે એવું કહેવાય કે QD1. આ એનું અત્યારનું સ્થાન છે. જ્યારે બદલે છે અને C2 પર જાય છે તો C2 તો તમને ખબર જ છે તો એની આગળ શું લખાશે? QC2 QC3. આ રીતે જે સ્થાન પર જશે એ સ્થાન પર એનું નામ લખાશે. આ રીતે દરેક સ્ક્વેર અને એની આગળ આવશે ક્યુ. અને ત્યારબાદ આવે છે રાજા, કિંગ. કિંગનો આવે છે કે. તો અત્યારે રાજા બેઠા છે એ E1 પર છે એટલે કિંગ ક્યાં છે? E1 પર. અહીંયાથી કિંગ જ્યાં જશે, ધારો કે અહીંયા જાય છે E2 પર તો E2 એનું સ્થાન થયું અને એ પોતે કિંગ છે એટલે કિંગ KE2. એ જે સ્થાન પર જશે, ધારો કે અહીંયા C3 પર બેઠા છે તો KC3. આ રીતે લખાય છે. તો આમ આ આપણે વાત કરી દરેક ચાલની કે આ દરેક ચાલ જે ચાલે છે એને આપણે કઈ રીતે લખીશું. હવે તમને બધાને ઉત્સુકતા હશે કે આ તો થઈ હજી ફક્ત ચાલ, પણ જ્યારે આપણે કોઈને ક્રોસ કરીએ છીએ ત્યારે શું લખાશે, કેશલ કરીએ છીએ ત્યારે શું લખાશે, ચેક આપીએ છીએ ત્યારે શું લખાશે, ચેકમેટ કરીએ છીએ ત્યારે શું લખાશે, એ તમામ પોઈન્ટ પણ હજી આપણે જોવાના છે. હવે આપણે જોઈએ ક્રોસ કરવું, કોઈને મારવું. ધારો કે અહીંયા આગળ આ રીતની પોઝિશનની અંદર D5 નું જે પોન છે એ C4 ને ક્રોસ કરે છે ત્યારે એવું લખાય છે કે આ છે D5 ક્રોસ C4. આ D5 ક્રોસ C4 લખાશે. સમજાય છે બધાને? ફરીથી હવે અહીં આગળ આ પોઝિશન છે ત્યારે જે C4 છે, તમને ખબર છે કે આ C4 છે એ ક્રોસ કરે છે કોને? B3 ને. તો C4 ક્રોસ B3. ખ્યાલ આવે છે બધાને? જ્યારે હવે ધારો કે અહીંયા ક્વીન છે અને ક્વીન ક્રોસ કરે છે એટલે કે ક્વીન આ પોનને ક્રોસ કરે છે તો લખાશે ક્વીન ક્રોસ B3. આપણને ખબર છે કે પોનનું જે પોઝિશન છે આ B3 પર હતું તો આપણે B3 એને આપણે B3 જ કહીએ છીએ. એટલે કે B3 ને કોણે ક્રોસ કર્યું? ક્વીને. તો Q ક્રોસ B3. આ રીતે લખાશે. તો હાલ આપણે ફક્ત ક્રોસ બાબતે લખતા શીખ્યા કે કોઈને જ્યારે મારે છે ત્યારે આપણે એને કહીએ છીએ ક્રોસ કરવું. તો આપણે એને લખીશું જે તે નામ, એટલે કે રૂક છે, રૂક કોઈને ક્રોસ કરે છે તો R ક્રોસ આવશે અને જે સ્થાન પર હશે એ આવશે. જે સ્થાન પર પોન હતું તો પોનને આપણે જાણીએ છીએ કે પોનને જે તે સ્થાન હોય એ જ એનું નામ કહેવાય છે. એટલે ધારો કે આ છે D4. હવે આને કોઈ ક્રોસ કરે છે, ક્વીન ક્રોસ કરે છે તો ક્વીન ક્રોસ D4. આ રીતે લખાય છે. અને આ ગેમ લખતી વખતે બે ભાગ પાડવામાં આવે છે, વ્હાઈટ અને બ્લેક. એટલે વ્હાઈટની જે ચાલ હશે એ વ્હાઈટમાં લખાશે, બ્લેકની જે ચાલ છે એ બ્લેકમાં લખાશે. ફરીથી આપણે ખાલી રિપીટ કરી લઈએ કે
દરેક સ્ક્વેર એટલે કે જે તે પોન છે એનું સ્ક્વેરનું જ નામ લખાય છે અને બાકીના જે આપણે તમને બધાને સમજાયા એમ કે ક્વીન હોય તો ક્યુ, રૂક હોય તો આર, નાઇટ હોય તો એન, એ બધું જ આપણે એના પહેલા આલ્ફાબેટથી લખીએ છીએ. તો ધારો કે હવે જો લખવાનું સ્ટાર્ટ થાય છે અને ગેમ રમીએ છીએ આપણે, તો આપણે અહીંયા E4 થી શરૂઆત કરીએ છીએ તો વ્હાઇટની અંદર લખાશે E4. બ્લેક સામે ચાલે છે D5 તો અહીંયા લખાશે D5. અહીંયા E4 ક્રોસ કરે છે D5 ને તો E ક્રોસ D5 તો વ્હાઇટે કર્યું છે E ક્રોસ D5. આ રીતે લખાશે. તો તમે સૌ હાલ વધારે નહીં પરંતુ દરેક સ્ટેપ એક એક ચાલ ચાલી તમે બધા આ લખવાની પ્રેક્ટિસ કરશો જેથી તમને ખ્યાલ આવે. ધ્યાન એટલું રાખજો કે નાઇટ એ એનથી લખાશે કારણ કે કિંગનો કે ઓલરેડી આવી ગયેલો છે. આમ તમે સૌ આની પ્રેક્ટિસ કરો અને જેમ બને એમ આ દરેક સ્ક્વેરને પાકા કરો. ત્યારબાદ હજી આપણે આ જ ચેપ્ટરનો પાર્ટ 2 ફરીથી આવશે જેની અંદર તમારે બાકીના જે મૂવ છે એ કઈ રીતે લખવા, વિન ગેમ કઈ રીતે લખવી, લોંગ કેસલ, શોર્ટ કેસલ કેવી રીતે લખવું, ચેકમેટ કેવી રીતે લખવું, સ્ટીલમેટ કેવી રીતે લખવું, તે તમામ વાતોને આપણે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો જોતા રહો ચેસ શીખો ગુજરાતીમાં. તમે સૌ જોઈ રહ્યા છો અને શીખી રહ્યા છો એ વાતનો ખૂબ જ આનંદ છે. તો તમે સૌ તમારા મિત્રોને, તમારા પરિવારજનોને, તમારા સગાવાલાને ખૂબ જ મગજને ઉપયોગી એવી આ ચેસ ગેમને ગુજરાતી અને સરળ ભાષામાં કઈ રીતે શીખાય એના માટે અમારી ચેનલને જેમ બને એમ વધુને વધુ વિડીયોને વધુને વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ચેસ શીખો ગુજરાતીમાં. આપણે સૌ હજી આગળ ઘણા બધા ચેપ્ટર જોવાના છે. આપણે આપણા શિક્ષણ કાર્યને બગાડ્યા વિના શિક્ષણ કાર્યના સમય સિવાયના સમયની અંદર આપણે ચેસ શીખતા રહીશું જેથી આપણા મગજનો પણ વિકાસ થશે અને ચેસનું ફ્યુચર એટલે કે ચેસના ખેલાડીઓનું ફ્યુચર બહુ સારું હોય છે. તો આપણે આગળ વધીશું. થેન્ક યુ સો મચ.